ખેડૂતોને આ સાપને મારવાની જગ્યાએ આ સાપને રાખવો જોઈએ, ખેતરમાં રાખવો જોઈએ. કેમ કે ખેતરમાં આ સાપ રહેશે તો ઉંદરને એ ખાઈ જશે અને ઉંદરની જે ઉપદ્રવ છે એ ઉપદ્રવને એ ઘટાડશે. બીજું કે માનવ વસ્તીને પરેશાન કરતો નથી એટલે આપણે એનાથી ડરવાની જરૂર નહીં, બિનઝેરી હોય છે. બીજું આ તો ખેડૂત મિત્ર છે. જો આ સાપો આપણા ગુજરાતમાં ના હોય તો ખેડૂતો ત્રાહીમામ થઈ જાય, ત્રાસી જાય. ખેડૂતોનો કોઈ પાક ઉંદર રહેવા ના દે. ઉંદરનો ઉપદ્રવ એટલો વધે કે પછી તમે કોઈ જગ્યાએ ખેતી જ ન કરી શકો. એટલે ખેતરના અંદર આવો સાપ જો તમને જોવા મળે, લાંબ કોબરા છે, કોબરા હશે ને, સ્પીડ કેવી હતી? સ્પીડ આની વચ્ચે થાંભલાની કોબરા નથી, રેડ સ્નેક છે. जोर से आप पकड़ना है, स्पीड है सामने है ना, रेड स्पीड से बस મારી દીધું. ડબ્બો એક આપવો પડશે મોટો. ઋતિક બહાર આવી જાઓ, છેક બહાર ગ્રાઉન્ડમાં. હો શું છે, જ્યારે અમે સાપ પકડીએ ત્યારે એની આઈડેન્ટિટી આપવી એ અમારી ફરજ હોય. એટલા માટે અમે લોકોને અવેરનેસ માટે કહી તો ખરા, જેમ કે કઈ પ્રજાતિનો સાપ છે, ઝેરી હોય છે કે બિનઝેરી હોય. આમ માનવ વસ્તીને ક્યારેય હેરાન પરેશાન કરતો નહીં, પણ માની લો કે તમે બહુ એને છંછેડો, બહુ હેરાન કરો, બહુ દબાવો તો ક્યારેક બચકું ભરે. બાકી આ એની નિશાની છે કે અગર તમે એને આમ પકડી રાખો તો એ પંખાની જેમ ગોળ ગોળ ફરવા લાગે એમ.
પંખાની જેમ આખો ગોળ ગોળ ફરે. પાછી શું છે કે લાગે કોબરા જેવો દેખાવમાં, પણ તમે આમ જુઓ તો સહેજ તમને એની જે ઉપરની જે ચામડી છે સ્કિન એ બ્રાઉન દેખાય. માથું બહુ નાનું હોય, શરીરના ભાગથી થોડો જાડો હોય, લંબાઈમાં ખૂબ જ મોટો હોય, અને ગુજરાતીમાં ધામણ પણ કહી શકાય. અને સાયન્ટિફિક નામ છે એનું ઇન્ડિયન રેડ સ્નેક આપણે એને કહીએ. પ્રિય ખોરાક એનો ઉંદર હોય છે, માત્ર ઉંદર. જ્યાં ઉંદર જોવા મળે આજુબાજુમાં ત્યાં સાપ જાય છે. પાણીમાં પણ રહે, ખેતરમાં પણ રહે. ખેતરમાં જે ઉંદરોનો ઉપદ્રવ વધે, ધારો કે ખેડૂતોને હેરાન કરતા હોય છે ઉંદર, ઘણીવાર શું હોય છે કે પાકને પણ નુકસાન પહોંચાડતા હોય છે. તો ખેડૂતોને આ સાપને મારવાની જગ્યાએ આ સાપને રાખવો જોઈએ, ખેતરમાં રાખવો જોઈએ. કેમ કે ખેતરમાં આ સાપ રહેશે તો ઉંદરને એ ખાઈ જશે, અને ઉંદરની જે ઉપદ્રવ છે એ ઉપદ્રવને એ ઘટાડશે. બીજું કે માનવ વસ્તીને પરેશાન કરતો નથી, એટલે આપણે એનાથી ડરવાની જરૂર નહીં, બિનઝેરી હોય છે. બીજું કે તમે અતિશય બહુ છંછેડો તો જ માત્ર એ બાઇટ કરે, બાકી બાઇટ કરતો નથી. અને પછી શું છે કે પકડમાં એક ફરક હોય છે, અને નજરમાં ફરક હોય છે. અમને જોઈને તમે વિડીયો જોઈને તમે આવી રીતે પકડવાની કોશિશ કરો, ક્યારેક બાઇટ પણ કરી લે એમ. વિડીયો જોઈને ક્યારેય પકડવાની કોશિશ કરવી નહીં, કેમ કે સાપ ક્યારેય પાળતું બનતો નથી, અને સાપ ક્યારેય તમારા ફ્રેન્ડલી થતો નથી, મિત્ર પણ બનતો નથી. તમે એને દૂધ પીવડાવો, તમે એને અગરબત્તી કરો, દીવા કરો, એનાથી એને કોઈ ફરક પડતો નથી. બીજું, તમે એને ઈશ્વર માનતો કે તમે એને ભગવાન માનતા હોય છો, બરાબર છે, શ્રદ્ધાનો વિષય છે, પણ એ સાપને ખબર નથી હોતી કે તમે એને કયા ભાવથી જુઓ છો, તમે એને કેવી લાગણીથી જુઓ છો, એ સાપને ખબર હોતી નથી. એટલે સાપ શું કરે છે, ખતરો મહેસૂસ થતાં જ બચકું ભરવાની કોશિશ કરે, અને બચકું ભરીને ભાગવાની કોશિશ કરે. આની આઈડેન્ટિટી અગર આપણે જોઈએ તો ગુજરાતમાં જોવા મળતો સાપ છે, અને સાથે સમગ્ર ભારતમાં પણ આની પ્રજાતિ હોય છે. ગુજરાતમાં ખેતરના અંદર વધુ જોવા મળે. આનાથી પણ લાંબો થઈ શકે, માની લો કે 15 ફૂટ 10 ફૂટ જેટલો પણ લાંબો થઈ શકે. આ એકદમ યંગ છે, એકદમ યુવાન હાલતમાં છે. આના બચ્ચા પણ હોય છે, અને બચ્ચા પણ તમે ક્યારેક જોઈ જાઓ તો તમને જોવામાં એકદમ કોબરા જેવા લાગે, કેમ કે એકદમ બ્લેક કલરના હોય, ડાર્ક, તો કોબરા જેવા લાગે. ત્યારે આપણે શું કરીએ છીએ, એને મારી નાખતા હોઈએ છીએ. પણ સાપને ક્યારેય મારો નહીં. સાપ એક પ્રકૃતિનું અહમ ભાગ છે. પ્રકૃતિના બેલેન્સને જાળવી રાખવા માટે એની ભૂમિકા પણ છે. જેમ માણસને જીવવાનો હક છે પૃથ્વી ઉપર, એવી રીતે સાપોને પણ જીવવાનો હક છે. અને ભારતીય સંસ્કૃતિના અંદર આપણે સાપોને પૂજીએ છીએ આજે પણ, અને વર્ષોથી પ્રાચીન સમયથી પૂજતા આવ્યા છીએ. તો પૂજીએ છીએ એનો મતલબ એવો છે કે આપણા વડીલોએ, આપણા વડવાઓએ અને મહાપુરુષોએ કાંઈક તો એનામાં ખાસિયત જોઈ હશે કે એને પૂજવા લાયક આપણને કીધા છે. તો એને પણ પ્રકૃતિએ પેટ આપ્યું છે, ભૂખ આપી છે. એટલે ખોરાકની શોધના અંદર એ ધીમે ધીમે આપણા માનવ વસ્તીના આજુબાજુમાં આવી જાય. ડર લાગે એ જરૂરી છે, સાપથી ડરવું એ જરૂરી છે, પણ સાપ વિશે એને થોડી માહિતી પણ હોવી જરૂરી. જેમ કે દરેક ડરતા લોકો મારી નહીં નાખતા, અને અમુક લોકો મજાકમાં મારી નાખતા હોય છે. ધારો કે 4-5 મિત્રો ભેગા થઈ જાય તો કોઈ એમ કહે કે મારને લાકડી મારી નાખી, આમ તેમ મજાકમાં અમુક લોકો મારી નાખતા હોય. આપણી મજાક અને આનું જીવન બંનેમાંથી કિંમતી જીવન છે. મજાક તો સમજી લો કે તમે બીજા પણ ઘણા અનેક રસ્તાઓ છે મનોરંજન મેળવવાના. સાપને મારીને, સાપને પૂરીને, એને કેદ રાખીને એ કોઈ મનોરંજનનો ભાગ નથી. તમે જુઓ કે મારા હાથની અંદર કેટલો પ્રેમથી આ સાપ અત્યારે રહે છે, બરાબર છે. હવે તમે એને છંછેડો, અથવા તો કોઈ બીજો વ્યક્તિ આવે અને એને મોં પકડવાની કોશિશ કરે, એને દબાવવાની કોશિશ કરે, તો આ સાપ શું કરવાનો? બચકું તો ભરે ને પછી. પણ એક પકડ હોય છે, એક એની ચોક્કસ નોલેજ હોય છે, અભ્યાસ હોય છે. સાપથી કોઈ ડરવાની જરૂર નથી. બીજું, આ તો ખેડૂત મિત્ર છે. જો આ સાપો આપણા ગુજરાતમાં ના હોય તો ખેડૂતો ત્રાહીમામ થઈ જાય, ત્રાસી જાય. ખેડૂતોનો કોઈ પાક ઉંદર રહેવા ના દે. ઉંદરનો ઉપદ્રવ એટલો વધે કે પછી તમે કોઈ જગ્યાએ ખેતી જ ના કરી શકો. એટલે ખેતરના અંદર આવો સાપ જો તમને જોવા મળે, લાંબો અને રેડ સ્નેક પ્રજાતિ હોય, તો એને ખેતરમાં રહેવા દેવો, જ્યાં ફરે છે ત્યાં ફરવા દેવો, એને નીકળી જવા દેવો, પછી આપણે નીકળવું. મિત્રો, સાપને પણ આપણે જીવવા દઈએ, છોડ દો. હવે એકદમ આસાનીથી આ સાપને તમે આવી રીતે મૂકી દો તો વગર નુકસાન પહોંચાડે પોતાની જગ્યા શોધી લેતો હોય છે. અને 2-3 કિલોમીટર, 4-5 કિલોમીટર આગળ છોડી દેશું, જ્યાં ખેતર જેવી જગ્યા હોય, આજુબાજુમાં પાણી મળી રહેતું હોય, બરાબર છે. બીજું કે વિજ્ઞાન એવું કહે છે કે સાપ જ્યાંનો હોય ત્યાં જ મૂકવો. ચલો મિત્રો, વધુ આપણે આને હેરાન નહીં કરીએ, અને નજીકમાં જઈને ક્યાંક છોડી દઈએ કે જ્યાં એનું બાકીનું જીવન જે છે સ્વતંત્ર અને
કુદરતી રીતે જીવી શકે. પ્રકૃતિએ આપણને વધુ એક મોકો આપ્યો એક જીવ બચાવવાનો, એના માટે પ્રકૃતિનો આભાર માનીએ છીએ. અને સાથે જ્યારે પણ તમારા આજુબાજુમાં આવા સાપ નીકળે તો એને જરૂર બચાવવાની કોશિશ કરો, મારશો નહીં ક્યારેય. પ્રકૃતિ તમને એના માટે જ જીવતા રાખ્યા છે કે તમે કોઈને જીવતા રાખી શકો એટલા માટે. અગર જો તમે પ્રકૃતિને છેડછાડ કરશો અને એના ઉપર જીવતા તમામ સજીવોને જો નુકસાન પહોંચાડવાનું કામ કરશો તો ક્યારેક તમારો પણ નંબર આવવાનો છે. એટલા માટે જેટલા પણ સજીવોને બચાવી શકો, અગર તમારામાં કળા છે બચાવી શકવાની તો બચાવો, ના બચાવી શકો તો એ જગ્યાએથી દૂર જતા રહો, પણ બને ત્યાં સુધી એને મારશો નહીં. ભલે મિત્રો, અહીંયા આપણે આ સાપને છોડીશું. અહીંયા આજુબાજુમાં ખેતર પણ છે, આજુબાજુમાં પાણી પણ છે અને એકદમ કુદરતી વાતાવરણ છે કે જ્યાં એને ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે એવી જગ્યા છે, ત્યાં આપણે એને છોડીશું. સાપની સ્પીડ ખૂબ જ હોય છે એટલે છોડતી વખતે કદાચ તમને કેમેરામાં દેખાય પણ ના દેખાય, પણ અમે એક પ્રયત્ન કરીએ છીએ કે જે છૂટે એ પણ તમે એને જોઈ શકો આસાનીથી.